નમસ્કાર. હવે તમારા લોકોનું રીનીટ 2026નું પરિણામ આવી ગયું છે અને તમારા લોકોના ઓલ ઇન્ડિયા રેન્ક ઉપરથી ગુજરાતની અંદર કઈ ગવર્મેન્ટ એમબીબીએસ કોલેજમાં એડમિશન મળી શકે, ગવર્મેન્ટ કોલેજનું એક્સપેક્ટેડ કટ ઓફ શું રહી શકે, એની સંપૂર્ણ માહિતી આપતો વિડીયો બનાવવામાં આવ્યો છે. એટલે આ વિડીયોને શરૂથી લઈને અંત સુધી જરૂરથી જુઓ. તો જે રીતે તમને મેં અગાઉના વિડીયોમાં પણ કીધેલું છે કે ગુજરાતની અંદર ટોટલ 3 પ્રકારની એમબીબીએસ કોલેજ આવેલી છે. પહેલી કોલેજ છે ગવર્મેન્ટ છે, બીજી કોલેજ છે એ જીએમઈઆરએસ છે અને ત્રીજી કોલેજ છે એ પ્રાઇવેટ છે. હવે ઓલરેડી આપણે લોકોએ છે જીમર્સ કોલેજની અંદર કેટલો કટ ઓફ રહી શકે છે એનો સંપૂર્ણ વિડીયો છે એ બનાવેલો છે. એ તમારે જોવો હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, તે અહીંયાથી તમે લોકો જોઈ શકો છો. હવે ગવર્મેન્ટ કોલેજ છે એની અંદર ગુજરાતમાં ટોટલ 7 ગવર્મેન્ટ એમબીબીએસ કોલેજ આવેલી છે. એમાંથી 7 કોલેજમાંથી 6 કોલેજ એવી છે કે જેની વાર્ષિક ફી કેટલી છે, વર્ષની 25,000 રૂપિયા છે એ તમારે ટ્યુશનની ફી ભરવાની થાય. અને બાકીની જે એક કોલેજ છે એમાં તમને જો એડમિશન મળે, એ કઈ કોલેજ છે? ઈએસઆઈસી મેડિકલ કોલેજ નરોડા. જો એમાં તમને એડમિશન મળી જાય છે તો તમારે વાર્ષિક 1 લાખ રૂપિયા છે એ ફી ભરવાની થાય છે. અને એના સિવાયની એક કોલેજ આવેલી છે એમ્સ. હવે જો એમ્સ રાજકોટની અંદર તમને એડમિશન મળી જાય છે તો તમારે વાર્ષિક ટ્યુશન ફી છે એ 5,000 કરતાં પણ ઓછી છે એ ભરવાની થાય. આ વસ્તુ પહેલાં ક્લિયર થઈ ગઈ. હવે સૌથી પહેલાં આપણે લોકો એમ્સ રાજકોટ છે એમાં કેટલો કટ ઓફ રહી શકે એની સંપૂર્ણ માહિતી તમને આપી દઉં. તો આમાં જે મેં દર્શાવેલું છે એ તમારો ઓલ ઇન્ડિયા રેન્ક છે એ દર્શાવેલો છે. ક્લિયર થઈ ગયું. હવે ઓપન કેટેગરીમાં છે એમ્સ રાજકોટની અંદર ઓપન કેટેગરીમાં 7,000 આજુબાજુ એઆઈઆર હોય તો તમને એડમિશન મળવાની શક્યતા રહે છે. એસસી કેટેગરીમાં 32,000 આજુબાજુ ઓલ ઇન્ડિયા રેન્ક હશે તો તમને મળવાની સંભાવના છે. એસટી કેટેગરીની અંદર 44,000 આજુબાજુ જો તમારો ઓલ ઇન્ડિયા રેન્ક હશે તો તમને મળવાની સંભાવના છે. ઓબીસી કેટેગરીમાં 10,500 આજુબાજુ એઆઈઆર હશે તો તમને મળવાની સંભાવના છે. અને ઈડબ્લ્યુએસમાં જો તમારો રેન્ક છે 8,500 આજુબાજુ હશે તો તમને મળવાની સંભાવના છે. ફરીથી તમને સ્પષ્ટ કરી દઉં, નીટના રિઝલ્ટમાં તમારે એઆઈઆર લખેલો હોય છે અને બીજો કેટેગરી રેન્ક છે એ લખેલો હોય છે. એમાં એઆઈઆર તમારે જે દર્શાવેલો છે એ રેન્ક મેં અહીં દર્શાવેલો છે, કેટેગરી રેન્ક મુજબ છે એ દર્શાવેલું નથી. એટલે આ વસ્તુ તમે ખાસ ધ્યાનમાં રાખજો. એના પછીની કોલેજ છે બીજે મેડિકલ કોલેજ અમદાવાદ. તો એની અંદર છે તમારી લોકોની ટ્યુશનની ફી કેટલી થશે? વાર્ષિક 25,000 રૂપિયા છે એ તમારી ટ્યુશનની ફી ભરવાની થાય. હવે ઓપન કેટેગરીની અંદર 3,800 આજુબાજુ રેન્ક હશે તો તમને મળવાની સંભાવના છે. એસસી કેટેગરીની અંદર જો તમારો રેન્ક 32,000 આજુબાજુ હશે તો તમને મળવાની સંભાવના છે. એસટી કેટેગરીની અંદર 1,19,000 આજુબાજુ જો તમારો ઓલ ઇન્ડિયા રેન્ક હોય તો તમને એ કોલેજમાં મળવાની સંભાવના છે. ઓબીસી કેટેગરીમાં જો તમારા લોકોનો રેન્ક 11,000 આજુબાજુ હશે તો આ કોલેજમાં મળવાની સંભાવના છે. અને ઈડબ્લ્યુએસમાં તમારો રેન્ક જો 7,000 આજુબાજુ હશે તો તમને આ કોલેજમાં મળવાની સંભાવના વધી જાય છે. એના પછીની કોલેજ છે ગવર્મેન્ટ કોલેજ બરોડા. તો આ કોલેજની ફી છે એ પણ તમારે કેટલી રહેશે? વાર્ષિક 25,000 રૂપિયા છે એ તમારી ફી રહેવાની છે. હવે એની અંદર ઓપન કેટેગરીમાં જો તમારો ઓલ ઇન્ડિયા રેન્ક 9,000 આજુબાજુ હશે તો તમને આ કોલેજમાં મળવાની સંભાવના છે. એસસી કેટેગરીમાં જો તમારા લોકોનો ઓલ ઇન્ડિયા રેન્ક છે એ 69,000 આજુબાજુ હશે તો તમને મળવાની સંભાવના છે. એસટી કેટેગરીમાં 2,48,000 આજુબાજુ રેન્ક હશે તો તમને મળવાની સંભાવના છે. ઓબીસી કેટેગરીમાં જો તમારો રેન્ક 25,000 આજુબાજુ હશે તો એમાં તમને મળવાની સંભાવના છે. અને ઈડબ્લ્યુએસમાં 15,000 આજુબાજુ જો તમારો ઓલ ઇન્ડિયા રેન્ક હશે તો તમને મળવાની સંભાવના વધી જાય છે. હવે તમારા લોકોની ટૂંક જ સમયમાં છે એ મેડિકલની એડમિશનની પ્રોસિજર થવાની છે. એટલે મેડિકલ એડમિશનની પ્રોસિજર માટે જો તમારે અમારા પેઇડ કાઉન્સેલિંગમાં જોડાવવું હોય તો તમારે શું કરવાનું છે? ડિસ્પ્લે ઉપર તમને 2 મોબાઈલ નંબર દેખાય છે, બંનેમાંથી કોઈ પણ એક નંબરમાં તમારે વોટ્સએપમાં મેસેજ કરીને સંપૂર્ણ જાણકારી છે એ મેળવી લેવાની રહેશે. જો કાઉન્સેલિંગ છે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. જો તમે સેજ પણ ભૂલ કરશો તો તમારી કોલેજ આડાઅવળી થઈ જશે, પ્લસ તમારી ડિપોઝિટ પણ જઈ શકે છે. તો સંપૂર્ણ એડમિશનનું માર્ગદર્શન છે અમારા કાઉન્સેલિંગમાં આપવામાં આવે છે. કઈ રીતે ચોઇસ ફિલિંગ કરવી છે, કઈ રીતે તમારે પસંદગી કરવી છે, સ્કોલરશિપ અને લોન વિશેની જે અપડેટ છે એ પણ તમને આપવામાં આવે છે. એ સંપૂર્ણ માહિતી માટે છે એ જો પેઇડ કાઉન્સેલિંગમાં જોડાવવા માંગતા હોય તો તમે અમારી સાથે વહેલી તકે છે જોડાઈ શકો છો. એના પછીની કોલેજ છે એમપી શાહ મેડિકલ કોલેજ જામનગર. તો એની પણ તમારે વાર્ષિક ફી કેટલી છે? 25,000 આજુબાજુ છે એ ફી રહેશે. હવે ઓપન કેટેગરીમાં 21,000 આજુબાજુ ઓલ ઇન્ડિયા રેન્ક હશે તો મળવાની સંભાવના છે. એસસી કેટેગરીમાં જો તમારો રેન્ક 89,000 આજુબાજુ હશે તો તમને મળવાની સંભાવના છે. એસટી કેટેગરીમાં જો તમારો રેન્ક 3,14,000 આજુબાજુ હશે તો તમને એ કોલેજમાં મળવાની સંભાવના છે. ઓબીસી કેટેગરીમાં 37,000 આજુબાજુ હશે તો તમને મળવાની સંભાવના છે. અને ઈડબ્લ્યુએસમાં 25,000 આજુબાજુ જો તમારો ઓલ ઇન્ડિયા રેન્ક હશે તો તમને લોકોને એમાં મળવાની સંભાવના છે. એના પછીની કોલેજ છે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સુરત.
હવે આ કોલેજની અંદર પણ તમને એડમિશન મળે છે તો તમારે વાર્ષિક કેટલી ફી ભરવાની થાય? 25,000 રૂપિયા છે એ ભરવાની થાય છે. એમાં ઓપન કેટેગરીમાં 13,000 આજુબાજુ રેન્ક હશે તો તમને મળવાની સંભાવના છે. એસસી કેટેગરીમાં 85,000 આજુબાજુ જો તમારો રેન્ક હશે તો તમને મળવાની સંભાવના છે. એસટી કેટેગરીમાં 2,55,000 આજુબાજુ જો તમારો ઓલ ઇન્ડિયા રેન્ક થતો હશે તો તમને મળવાની સંભાવના છે. ઓબીસી કેટેગરીમાં 29,000 તમારો ઓલ ઇન્ડિયા રેન્ક હશે તો તમને મળવાની સંભાવના છે. અને ઈડબ્લ્યુએસમાં જો તમારો રેન્ક 18,000 આજુબાજુ હશે તો તમને મળવાની સંભાવના છે. એના પછીની કોલેજ છે પીડીયુ મેડિકલ કોલેજ રાજકોટ. તો રાજકોટની પણ તમારે ટ્યુશનની ફી કેટલી થશે? વાર્ષિક 25,000 રૂપિયા છે એ થશે. એટલે ઓપન કેટેગરીમાં જો તમારો રેન્ક 19,000 અથવા તો એ આજુબાજુ હશે તો તમને મળવાની સંભાવના છે. એસસી કેટેગરીની અંદર 78,000 આજુબાજુ ઓલ ઇન્ડિયા રેન્ક હશે તો તમને મળવાની સંભાવના છે. એસટી કેટેગરીની અંદર જો તમારો રેન્ક 3,10,000 આજુબાજુ હશે તો તમને મળવાની સંભાવના છે. ઓબીસી કેટેગરીમાં જો તમારો રેન્ક 38,000 આજુબાજુ હશે તો તમને મળવાની સંભાવના છે. અને ઈડબ્લ્યુએસમાં 24,000 આજુબાજુ જો રેન્ક હશે તો તમને મળવાની સંભાવના છે. એના પછી જીએમસી ભાવનગર. તો ભાવનગર છે તો એની પણ તમારે વાર્ષિક ટ્યુશન ફી કેટલી થશે? 25,000 રૂપિયા. તો ઓપન કેટેગરીમાં 27,000 આજુબાજુ રેન્ક હશે તો મળવાની સંભાવના છે. એસસી કેટેગરીમાં જો તમારો રેન્ક 1,04,000 આજુબાજુ હશે તો મળવાની સંભાવના છે. એસટી કેટેગરીમાં જો તમારો રેન્ક 3,20,000 આજુબાજુ હશે તો તમને મળવાની સંભાવના છે. ઓબીસી કેટેગરીમાં જો તમારો રેન્ક 38,500 આજુબાજુ હશે તો તમને મળવાની સંભાવના વધી જાય છે. અને ઈડબ્લ્યુએસની અંદર જો તમારો રેન્ક 30,000 આજુબાજુ હશે તો તમને મળવાની સંભાવના વધી જાય છે. એટલે આ ચેનલમાં તમને છે એડમિશન રિલેટેડ તમામ અપડેટ છે એ આપવામાં આવે છે. એટલે જો તમારે એડમિશન રિલેટેડ અપડેટ માટે આ ચેનલમાં નવા હોય તો ખાસ કરીને ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. એ સિવાય તમારે અમારા વોટ્સએપ ગ્રુપ તથા વોટ્સએપ ચેનલમાં જોડાવવું હોય તો બંનેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાં જઈને તમે લોકો અમારી સાથે જોડાઈ શકો છો. હવે એના પછીની કોલેજ છે ઈએસઆઈસી મેડિકલ કોલેજ અમદાવાદ. તો આમાં તમને એડમિશન મળે ને તો વાર્ષિક તમારે 1 લાખ રૂપિયા છે ટ્યુશનની ફી ભરવાની થાય. જો જીમર્સ કરતાં તો ઓછી જ છે, એટલે એ તમારે ગવર્મેન્ટ ફી જ કહેવાય. ઓપન કેટેગરીમાં 28,000 આજુબાજુ હશે તો તમને મળવાની સંભાવના છે. એસસી કેટેગરીમાં જો તમારો રેન્ક 85,000 આજુબાજુ હશે તો તમને આ કોલેજમાં મળવાની સંભાવના છે. એસટી કેટેગરીમાં જો તમારો રેન્ક 3,21,000 આજુબાજુ હશે તો તમને મળવાની સંભાવના છે. ઓબીસી કેટેગરીમાં જો તમારો રેન્ક 40,000 આજુબાજુ હશે તો તમને આ કોલેજમાં મળવાની સંભાવના છે. અને ઈડબ્લ્યુએસમાં 31,000 આજુબાજુ રેન્ક હશે તો તમને મળવાની સંભાવના છે. તો આમાં આપણે સાથે સાથે ગવર્મેન્ટ કોલેજ છે એનો સમાવેશ કરેલો છે, પ્લસ એમ્સનો પણ સમાવેશ કરેલો છે. જીમર્સનો વિડીયો છે એ અગાઉ બનાવેલો છે. હવે પ્રાઇવેટ એમબીબીએસ કોલેજમાં કેટલા રેન્કે અટકી શકે એનો પણ સંપૂર્ણ વિડીયો છે ચેનલમાં આવશે. એટલે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો. જે વ્યક્તિઓ પેઇડ કાઉન્સેલિંગમાં જોડાવા માંગતા હોય એ બંને નંબરમાંથી કોઈ બી એક નંબરમાં મેસેજ કરીને અમારી સાથે જોડાઈ શકે છે.